6 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની। સુપર 6 માં વાત કરીશું આજના દિવસના એ તમામ મહત્વના મુદ્દાઓની। જાણીશું કે કોણ અને કેવી રીતે તમારા સ્વાસ્થ્ય સાથે કરી રહ્યું છે ખુલ્લેઆમ ચેડા। જો તમને પણ પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાની આદત હોય તો તમારું ચેતવું શા માટે છે જરૂરી? અને આખરે એવું તો શું થયું કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની સુરક્ષા સામે ઉઠી રહ્યા છે સવાલ। આ તમામ મુદ્દે કરીશું વિસ્તારથી વાત। આજે સૌથી પહેલા મુદ્દામાં સૌથી ચોંકાવનારા રિપોર્ટની વાત। જો તમને પણ પ્રોટીન પાવડર કે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાની આદત હોય તો આજથી જ ચેતી જાજો। ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન અનુસાર આવા પ્રોટીન સપ્લિમેન્ટ્સ તમારા સ્વાસ્થ્યને સુધારવાને બદલે બગાડી શકે છે। બીજા મુદ્દામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરી રહેલા ભેળસેળિયા તત્વોની વાત। જીરાનું હબ મનાતું ઊંઝા જાણે બની રહ્યું છે નકલી જીરાનું હબ। ખુદ ઊંઝા એપીએમસીના ચેરમેને કર્યો છે એક એવો ખુલાસો કે જેના વિશે સાંભળીને તમારા પણ ઉડી જશે હોશ। ત્રીજા મુદ્દામાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની સુરક્ષા સામે ઊભા થઈ રહેલા સવાલોની કરીશું વાત। શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન સુરક્ષા કર્મીઓની નજર ચૂકવીને ધોની પાસે પહોંચી ગયો તેનો જબરો ફેન। સવાલ એ કે સૌથી મોટા સ્ટેડિયમમાં કેમ વારંવાર બની રહી છે આવી ઘટનાઓ? અને જો ભૂલથી પણ કોઈ ખેલાડીને નુકસાન પહોંચી ગયું તો જવાબદારી કોની? ચોથા મુદ્દામાં એક હિચકારા હત્યાકાંડની વાત। ઉત્તર પ્રદેશના પલાપુરમાં આજે વહેલી સવારે એક વ્યક્તિએ પોતાના જ પરિવારને રહેસી નાખ્યો અને પછી પોતાની જાતને જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી। પણ આ હત્યાકાંડ પાછળનું કારણ શું હતું તે તમે જાણશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે। પાંચમા મુદ્દામાં આપને બતાવીશું થોડા રસપ્રદ દ્રશ્યો। હથિયારો અંગે આપણને ભલે કંઈ વધારે જાણકારી ના હોય પરંતુ પોલીસ કર્મીઓને તો હોય જ। જો કે આ તો આપણે એવું માની બેઠા છીએ। હાલ સોશિયલ મીડિયા પર વાયરલ દ્રશ્યો કંઈક ઓર જ કહી રહ્યા છે કે જ્યાં હથિયારોના મામલે ખુદ પોલીસ કર્મીઓ જ ચડી ગયા છે ગોથે। અને અંતમાં વાત એક એવા વાયરલ વિડીયોની કે જે કાયદો વ્યવસ્થા સામે ઊભા કરી રહ્યા છે સવાલો। સ્ટન્ટના ચક્કરમાં યુપીની એક યુવતી ભૂલી ભાન અને ઘાતક હથિયાર સાથે તેણે બનાવી એક એવી રીલ કે સવાલોના ઘેરામાં આવી ગઈ ખુદ યુપી પોલીસ। આ મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરવી છે। સૌથી પહેલા વાત